अस्सलाम वालेकुम। इज्जतों और शोहरतों की दुनिया के जो चांद सितारे यहाँ पे मौजूद है, अगर मैं उनमें से किसी का नाम ना भी लूँ तो उनकी शख्सियत पे कोई फर्क नहीं पड़ता, और इसीलिए सीधा अपनी बात पे आता हूँ। हिंदी गुजराती मिक्सમાં જશે। પહેલા તો એટલું કહી દઉં કે અહીંયા જે લોકો ઊભા છે પ્લીઝ અહીંયા સોફા અને ચેર્સ ખાલી છે, જગ્યા લઈ લો। સાંભળવા માટે પણ મહેનતની જરૂર હોય છે, હું સમજી શકું છું। મારે મારા વિશે કે મારા પરિચયમાં ખાસ કંઈ કહેવાનું નથી, કારણ કે જ્યારે હું અહીંયા આવ્યો અને આ ટ્રસ્ટે મારું સ્વાગત કર્યું એના પહેલા મને વોટ્સએપ, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પર એટલા બધા વેલકમ ટુ જૂના ડીસાના મેસેજ આવી ગયા કે મને લાગ્યું કે હું મારા જ ઘરમાં આવ્યો છું। અને એટલા માટે આજે એક વસ્તુની ચોખવટ પહેલાથી કરી દઉં છું કે હું અત્યારે કોઈ બહારના વ્યક્તિ તરીકે કોઈ મોટિવેશનલ સ્પીચ આપવા નથી આવ્યો, પણ આપણા સમાજના ને આપણા જ કુટુંબના એક વ્યક્તિ તરીકે તમારી સાથે વાત કરવા આવ્યો છું। અને એટલા માટે હું કોઈ પ્રયત્ન નહીં કરું કે તમને સારું લાગે એવું જ કહું, પણ જે સાચું લાગે એવું કહેવાનો મારો પ્રયત્ન રહેશે। એટલે શરૂઆતની અંદર જ કોઈનું લાગણી દુભાય કે દુઃખ લાગે તો એના માટે એડવાન્સની અંદર ક્ષમા માંગી લઉં છું, કારણ કે સાચું હંમેશા ઘણી વાર સાંભળનારને ન પણ ગમે, પણ બોલનારની એ ફરજ છે કે તમારા સુધી પહોંચે। શરૂઆત સરે હમણાં કર્યું કે કાણોદર અને જૂના ડીસાની સહજ તુલના થઈ શકે, પણ એ તુલનામાં 2-3 સિંધી સાહેબ થોડા ડિફરન્સ છે હું કહેવા માંગીશ। પહેલા તો એ કે કાણોદરમાં જો આવો પ્રોગ્રામ હોતે તો આટલા સમાજમાં અથવા આટલી સંખ્યામાં પુરુષોની હાજરી ન હોતે, જે જૂના ડીસામાં મને જોવા મળી છે। પણ બે બાબતે કાણોદર આગળ નીકળશે કે જો આ જ પ્રોગ્રામ કાણોદરની અંદર હોતે તો અત્યારે જેટલી સંખ્યા પુરુષોની છે એના કરતા ડબલ સંખ્યા મહિલાઓની હોતે, જે બાબતે અત્યારે વિચાર કરવાની જરૂર છે। અને બીજું કે જો પ્રોગ્રામ 9 વાગ્યાના હોતે તો 8:55 મહેમાનો અને ઓડિયન્સ બંને અહીંયા સભાગૃહમાં હાજર હોતા। જ્યાર સુધી સમયની કિંમત કરતા નહીં શીખીએ ત્યાર સુધી સમય આપણી કિંમત ક્યારેય નહીં કરે। આ વસ્તુ બાળકોને પણ એટલી જ લાગુ પડે છે જેટલી વડીલોને લાગુ પડે છે, જેટલી યુવાનોને લાગુ પડે છે, જેટલી પુરુષોને લાગુ પડે છે, એટલી જ મહિલાઓને લાગુ પડે છે। આખા વિશ્વની અંદર જેટલા સફળ માણસો છે, કદાચ આટલા બધામાંથી 1% માણસો એવા છે કે જેને આપણે સફળ માણસો કહી શકીએ। એ સફળ માણસો એવા છે કે જેમણે સમયની ઇજ્જત કરી છે। મને યાદ છે જ્યારે હું દિલ્હી પ્રિપેરેશન માટે હતો અને દિલ્હીનો શિયાળો એટલે લગભગ 6 થી 7 ડિગ્રીનું તાપમાન રોજ સવારે, આપણે અહીંયા કરતા પણ ઘણું ઓછું। અને એવા તાપમાનની અંદર કોઈના વગર કીધે વગર એલાર્મે તમે સવારે 5:30 જાતે ઉઠી જતા હો, એને કહેવાય સમયની રિસ્પેક્ટ ને। ત્યારે સમય તમને રિસ્પેક્ટ કરીને યુપીએસસી પાસ કરાવી દેશે। હું અહીંયા કોઈ મારી ઘણી બધી વાતો કહીશ, પણ એ બધી વાતોમાં કોઈ આશય મારો પોતાની મહત્તા સિદ્ધ કરવાનો નથી, પણ એટલું ચોક્કસથી કહેવાનું છે કે આ આટલી વસ્તુઓ છે જેને ફોલો કરવી જ પડે છે જો તમારે સફળતાનો સ્વાદ ચાખવો હોય તો। એમાં સૌથી મોટું એલિમેન્ટ છે, સૌથી મોટું તત્વ છે એ છે સંઘર્ષનું તત્વ। મારા એક ફ્રેન્ડ જોડે વાત ચાલતી હતી ને એણે મને કીધું કે યાર એવી જિંદગી જીવી છે કે ફૂલ આરામ હોય, મસ્ત એસી વાળો રૂમ હોય, આખો દિવસ બેસી રહેવાનું હોય ને પૈસા જ પૈસા તમારી આંખોની સામે હોય। મેં તો એક કામ કર, એટીએમમાં વોચમેનની જોબ લઈ લે। એસી વાળો રૂમ છે, આખો દિવસ બેસી રહેવાનું છે, પૈસા જ પૈસા તમારી સામે। જો તમારે કંઈ કરવું જ નથી તો આ જોબ બહુ બેસ્ટ છે। મારી વાત કરું તો મારી અફઝલભાઈએ કીધું ને કે એમના કોઈક મિત્રની સ્કૂટી સ્લીપ થઈ ગયેલી, સેમ મારી સાથે પણ થયું। જ્યારે યુપીએસસીની મેઇન્સ એક્ઝામનું પેપર હતું અને હું પેપર આપવા જતો હતો સવારે 8:30 વાગે, મારું સ્કૂટી સ્લીપ થઈ ગયું ને સવારે 9 વાગે પેપર હતું। જેવો સ્કૂટી મતલબ ઊભો થયો હું અને મેં જોયું તો મારા જમણા પગની અંદર કમ્પ્લીટલી લિગામેન્ટ તૂટી ગયેલો, જેનું ઓપરેશન મેં હમણાં કરાવ્યું। ડાબા હાથમાં ઈજા થયેલી, માથા પર ઈજા થયેલી। પણ પહેલી વસ્તુ મેં જે નોટ કરી એ હતી કે મારો જમણો હાથ સુરક્ષિત હતો, અને એટલે મેં નક્કી કર્યું કે પેપર તો લખીશ। અને એવી ને એવી પરિસ્થિતિમાં 6 પેપર આપ્યા અને એક્ઝામ ક્લિયર કરી। ઇન્ટરવ્યુ જ્યારે મારે યુપીએસસી નો આપવા જવાનું હતું દિલ્હી,
23મી માર્ચે મારો ઇન્ટરવ્યુ હતો અને મને એક્ઝેક્ટલી યાદ છે 20મી ફેબ્રુઆરીએ હું દવાખાનાની અંદર દાખલ થયેલો. મને બોડીની અંદર ઇન્ફેક્શન થઈ ગયેલું. 10 દિવસ મને દાખલ કરવામાં આવ્યો. 1 માર્ચે મને રજા આપી કે ઓકે નાવ યુ આર ઓકે, યુ કેન ગો. અને મને યાદ છે 2 માર્ચે હું દિલ્હી ગયો અને 3 માર્ચે સાંજે ફ્લાઇટ લઈને મારે ઇમરજન્સી પાછું આવવું પડ્યું, બિકોઝ ફરીથી મને ગળાની અંદર ઇન્ફેક્શન થઈ ગયેલું. મારે WBC કાઉન્ટ 30,000 થઈ ગયેલા. 10,000ની નોર્મલ લિમિટ આવે અને ફરીથી 15 દિવસ માટે મારે દવાખાનામાં દાખલ થવું. 16મી માર્ચે મને રજા મળે છે અને 16મી માર્ચે હું દિલ્હી જઉં છું. 23મી માર્ચે ઇન્ટરવ્યુ આપું છું અને છતાં આખા ઇન્ડિયામાં સેકન્ડ હાઈએસ્ટ માર્ક સાથે ઇન્ટરવ્યુ પાસ કરું છું. આ વસ્તુ એટલા માટે નથી કહેતું કે મતલબ હું કેટલો મહાન છું કે મેં કેટલો સંઘર્ષ કર્યો છે, પણ એટલા માટે કહેવું છે કે સંઘર્ષ જીવનનો અનિવાર્ય ભાગ છે. સોનું જેટલું તપશે એટલું વધારે નિખરશે, હીરો જેટલો ઘસાશે એટલો વધારે ચળકશે. અને જો તમે આવા સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છો, જો તમારે આવા પ્રોબ્લેમ્સમાંથી પસાર થઈ રહ્યા છો, તો સમજી લો કે આ તમારી એક ઘસાઈ થઈ રહી છે જે ઉપરવાળો કરી રહ્યો છે, આ તમારી તપાવણી થઈ રહી છે જે ઉપરવાળો થઈ રહ્યો છે, અને એના પછી તમે જે ચમકશો એ દુનિયાને પછી તમારો પરિચય આપવાની જરૂર નહીં પડે. આજે જે સરે વાત કરી કે સેલિબ્રિટી જેવું સ્ટેટસ છે, સેલિબ્રિટી જેવું નથી. લોકોની દુઆઓ અને મોહબ્બત છે કે જે આજે મને આ મુકામે છે અને ઇન્શાઅલ્લાહ મારી સાથે બની રહે કે જીવનના દરેક તબક્કામાં લોકોની દુઆઓ અને મોહબ્બતોથી હું આગળ વધતો રહું એવી આશા રાખું છું, દુઆ કરું છું. મેઇન વસ્તુ પર આવવું છે એ છે એજ્યુકેશન. મિત્રો, એજ્યુકેશનની જે વ્યાખ્યા છે, શિક્ષણની જે વ્યાખ્યા છે એને આપણે ક્યાંક ને ક્યાંક મિસગાઈડ કરી ચૂક્યા છે. 2 વસ્તુમાં ફરક કરતા શીખવાનો છે. એક છે શિક્ષિત અને બીજું છે સાક્ષર. આપણે કદાચ 100% સાક્ષર હોઈ શકીએ. કાણોદરમાં પણ મેં આ જ વાત કરીને અહીંયા પણ આ જ વાત કરું છું કે આપણે હજુ માત્ર સાક્ષર થયા છે. સાક્ષરની વ્યાખ્યા એ છે કે જે વ્યક્તિ એક ભાષા બરાબર લખી શકે, વાંચી શકે, સમજી શકે અને બેસિક મેથેમેટિક્સ કરી શકે. એટલે ચોક્કસથી જૂના ડીસા હોય કે કાણોદર હોય કે બીજું કોઈ ગામ હોય, એની અંદર લોકો સાક્ષર હોઈ શકે. શિક્ષિત કેટલા, એ પ્રશ્ન આજે મારે તમને પણ પૂછવાનો છે અને તમારે તમારી જાતને પણ પૂછવાનો છે. શિક્ષિતની વ્યાખ્યા કદાચ હું મારા મતે એવી કરી શકું કે કોઈ પણ નવી વાત જ્યારે સમાજમાં અથવા ઘરમાં આવે છે ત્યારે કોઈ પણ જાતના પૂર્વગ્રહ રાખ્યા વગર, કોઈ પણ જાતની પૂર્વધારણાઓ રાખ્યા વગર એનું તટસ્થ આપણે મૂલ્યાંકન કરી અને જો લાર્જર ગુડ મતલબ કે બધાના હિતમાં હોય તો એનો યથાયોગ્ય સ્વીકાર કરીએ. પોતાના લાભ અને પોતાના નુકસાનથી ઉપર આપણે સમાજના લાભ અને સમાજના નુકસાનની ચિંતા કરતા થઈએ અને એથી પણ આગળ કહીશ કે સમાજ કરતા પણ જ્યારે દેશના લાભ અને દેશના નુકસાનની ચિંતા કરતા થઈશું ત્યારે આપણે ખરા અર્થમાં સાક્ષરમાંથી શિક્ષિત બન્યા કહેવાઈશું. અને એ ચિંતા ત્યારે થશે મતલબ કે ઘણા લોકોને મેં જોયા છે, ઘણા મતલબ 2 જ કામ હોય છે. એક તો કમાવાનું અને પછી પાનના ગલ્લા પર બેસીને આખા દેશની પંચાયત કરવાની. હું ચોખ્ખા શબ્દોમાં મને સ્પષ્ટ રહેવા માંગુ છું. એનાથી તમે શું આઉટપુટ આપો છો સમાજ માટે, દેશ માટે? તમે પ્રોડક્ટિવ શું કર્યું? કંઈ જ નહીં, નથિંગ. અને જ્યારે ઓસિસ ટ્રસ્ટ નામનું આ સંસ્થા જ્યારે આવું કંઈક પ્રોડક્ટિવ કરવા જઈ રહી હોય ત્યારે એક સમાજ તરીકે આપણો સૌથી મોટી જવાબદારી અને સૌથી મોટી ફરજ એ બને છે કે હું નહીં તો મારા સમાજનો કોઈક દીકરો આમાંથી ભણીને ક્યારેક IAS ને IPS બનશે તો આખા સમાજનું નામ રોશન થશે. આ વસ્તુ કાણોદરે કરી એટલા માટે કહેવા માંગુ છું કારણ કે મારા પપ્પા એક ગામની અંદર ઇલેક્ટ્રિશિયન છે, મમ્મી ઓર્ડર ને કોન્ટ્રાક્ટ પર રોટલી બનાવતા હતા, એના પહેલા હીરા ઘસતા હતા. એવા પરિવારમાંથી હું આવું છું. અને જ્યારે મેં એક સપનું જોયું કે મારે IAS ઓફિસર બનવું છે ત્યારે સમાજમાંથી લોકો આગળ આવે કે જા તું દિલ્હી જઈને ભણ, તારો રહેવાનો, જમવાનો, આવવા જવાનો, પુસ્તકોનો લઈને અત્યાર સુધીનો બધો ખર્ચો સમાજે ઉપાડી લીધો. અને ત્યારે એમને એક સફીનસન મળે છે. ટુ બી વેરી ફ્રેન્ક, બહુ સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે જો આવો જ કાર્યક્રમ કદાચ કાણોદરમાં હોતે તો આટલી વાર સુધીમાં તો લગભગ 25-30 હજારનું ડોનેશન તો એમ જ ભેગું થઈ ગયું હતું. એટલે આ એક દિશા નિર્દેશ કરવાની મારી ફરજ છે અને એ ફરજના ભાગરૂપે મેં તમને આ વસ્તુ કહેવાનું યોગ્ય સમજુ છું. બીજી વસ્તુ મારે આવવું છે એ છે માઇન્ડસેટ ઉપર. આપણી વિચારધારા, આપણી વિચારસરણી ક્યાંક ને ક્યાંક કુવાના દેડકા જેવી હાલત છે.
આપણે હજુ સુધી ઉત્તર ગુજરાતમાંથી બહાર નીકળ્યા જ નથી. હું તો 1 વર્ષ 1.5 વર્ષ સુધી દિલ્હી રહીને આવ્યો છું, 4 વર્ષ સુરત રહ્યો છું, અમદાવાદ રહ્યો છું, ગાંધીનગર રહ્યો છું ને એટલે ખબર છે કે આપણે હજુ સુધી ક્યાં પહોંચ્યા છે ને હજુ સુધી ક્યાં જવાનું છે. એક અધિકારી તરીકે તો મારે હજુ એન્ટર થવાની વાર છે, હજુ ટ્રેનિંગ પણ સ્ટાર્ટ થવાની બાકી છે ને એટલે કદાચ અફઝલભાઈ કરતા વધારે સ્વતંત્રતા લઈને કહી શકું છું કે ભાજપ ને કોંગ્રેસમાંથી આપણે હજુ ઊંચા જ નથી આવ્યા. મિત્રો, એક રાજકીય પક્ષ છે અને સત્તામાં આવવા માટે એમને જે કરવાનું છે કરે છે, પણ એનાથી ઉપર આપણા માટે સારું શું છે ને આપણા માટે ખરાબ શું છે એ હજુ સુધી આપણે વિચારતા થયા જ નથી. જૂના ડીસામાં હાઈસ્કૂલ છે, આ મારી પહેલી મુલાકાત છે એટલે મને આઈડિયા નથી. 12મા ધોરણ સુધીની છે. ઓકે, સાયન્સ કોમર્સ આર્ટ્સ ત્રણે છે. ઓકે, તો હવેનો નેક્સ્ટ આપણો ટાર્ગેટ એ હોવો જોઈએ કે આ જ ગામની અંદર સાયન્સ શિક્ષણ શરૂ થાય અને સાયન્સની અંદર છોકરાઓ ભણે. જૂના ડીસામાંથી કાણોદરમાંથી 76 છે, તો જૂના ડીસામાંથી 176 છોકરાઓ ડોક્ટર ને એન્જિનિયર્સ થવા જોઈએ. આ હવે નેક્સ્ટ ટાર્ગેટ હું તમને આપીને જાઉં છું ને ભવિષ્યમાં જ્યારે અધિકારી તરીકે આવવાનું થશે ત્યારે પહેલો સવાલ મારો આ હશે, કેટલા ડોક્ટર્સ ને કેટલા એન્જિનિયર્સ થયા. ઘણી પૂર્વગ્રહોથી આપણે લોકો ગ્રસિત છે કે એક મુસ્લિમ તરીકે આ દેશની અંદર આપણી જોડે ઓપોર્ચ્યુનિટીઝની કમી છે અથવા આપણી જોડે ભેદભાવ થાય છે. જો એવો ભેદભાવ થતો હોતે તો કદાચ આપણને અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ ના મળ્યા હોતા. આ દેશ હોય કે અમેરિકા હોય કે બ્રિટન હોય, એક જ વસ્તુની કદર છે ને એ વસ્તુ એ જ છે કે ટેલેન્ટ. જો તમારી અંદર ટેલેન્ટ હશે, જો તમારી અંદર પ્રતિભા હશે, જો તમારી અંદર પુરુષાર્થ કરવાની શક્તિ હશે, પ્રતિભા અને પુરુષાર્થ બંને સાથે સાથે કામ કરશે ને પ્રારબ્ધ એની અંદર જોડાશે તો દુનિયાની અંદર કોઈની તાકાત નથી કે તમને કોઈ પણ જગ્યાએ આગળ વધતા અટકાવી શકે. જ્યારે 21 વર્ષનો મુસ્લિમ યુવાન અંસાર શેખ પહેલા જ પ્રયત્ને આઈએએસ બની શકતો હોય અને જ્યારે 22 વર્ષનો સફીન હસન પહેલા જ પ્રયત્ને આઈપીએસ બની શકતો હોય તો દેશનો દરેક યુવાન બની શકે છે. અને જ્યારે યુપીએસસી નું રિઝલ્ટ આવે છે ને અથવા જીપીએસસી નું રિઝલ્ટ આવે છે ત્યારે તમે રિઝલ્ટ ખોલીને જે નામ છે ને એ એકવાર તમને હું ખાતરી આપું છું કે એકવાર એ નામ જોઈ લેજો. સમાજનો અને દેશનો કોઈ તબકો એવો નહીં હોય કે જેની અંદરથી એની અંદર નામ નહીં હોય. એનો મતલબ એ છે કે જે લોકો ખરેખર પ્રયત્ન કરે છે એ લોકો આગળ આવે છે. એક કોમન કમ્પ્લેન એવી જોવા મળે છે કે મુસ્લિમો આઈએએસ ને આઈપીએસ માં વધારે પાસ થતા નથી, જીપીએસસી ક્લાસ 1 માં વધારે પાસ થતા નથી. એનો મતલબ એ નથી કે એ લોકો પાસ કરતા નથી, એનો મતલબ એ છે કે વધારે લોકો એક્ઝામમાં બેસતા નથી. બાકીના વર્ગમાંથી 1000 લોકો એક્ઝામમાં બેસતા હોય ને એમાંથી 100 લોકો પાસ થતા હોય, જ્યારે આપણે 5 લોકો બેસે છે ને એમાંથી 1 જણ પાસ થાય છે. પ્રપોર્શન સેમ છે, સપ્રમાણ લોકો જ પાસ થાય છે, પણ પ્રશ્ન એ છે કે એક્ઝામમાં બેસવા વાળા કેટલા. અને આજે મને ખૂબ ખુશી થાય છે કે આજે પહેલીવાર આપણે આવું ઇનિશિયેટિવ લીધું છે, આવું એક નવી શરૂઆત કરી છે કે આપણા સમાજમાંથી પણ લોકો આગળ વધે. પણ એ આગળ વધવાની જે ચાહ છે એને ક્લાસ 3 અને ક્લાસ 4 સુધી સીમિત નથી રાખવાની. હવે આપણો ટાર્ગેટ આઈએએસ ને આઈપીએસ થી ઓછું કશું જ ના ખપે. અને આશા રાખું છું કે કાણોદરમાંથી ને જૂના ડીસામાંથી આવનારા 5 વર્ષમાં 10 વર્ષમાં નવા 5 થી 10 આઈએએસ ને આઈપીએસ ઓફિસર્સ નીકળે. અને આ જે આઈએએસ ને આઈપીએસ સુધી સીમિત પણ નથી રહેવાનું. એક આ પૂર્વગ્રહ બેસી ગયો છે કે ભાઈ આ જ ફિલ્ડ છે ને આની અંદર જે માણસ આગળ જાય એ જ મતલબ ભણેલો ને એ જ સક્સેસફુલ ના. કોઈ વ્યક્તિ એક સફળ કવિ પણ બની શકે છે, કોઈ વ્યક્તિ એક સફળ જજ પણ બની શકે છે, સફળ અધિકારી પણ બની શકે છે અને સફળ શિક્ષક પણ બની શકે છે, સફળ રાજનેતા પણ બની શકે છે. આપણે આ દેશની અંદર કહીએ છીએ ઘણા બધા પ્રોબ્લેમ્સ છે અને પ્રોબ્લેમ્સના સોલ્યુશનને એક ઈશારામાં જો કહેવા માંગુ તો આપણે વિદ્યાર્થી નથી બદલવાનો, આપણે શાળા બદલવાની છે. આપણે સૈનિક નથી બદલવાનો, આપણે હથિયાર બદલવાના છે. આપણે મરીઝ નથી બદલવાનો, આપણે હોસ્પિટલ બદલવાની છે. આપણે નેતાઓ અને સાંસદો નથી બદલવાના, આપણે નિયત બદલવાની છે. અને ત્યારે આ દેશની અંદર સાચા અર્થમાં લોકશાહી આવી શકશે. એક સરકારની અંદર જ્યારે ભાગ બનવા જઈ રહ્યો છું અથવા સરકારનો ભાગ બનવા જઈ રહ્યો છું ત્યારે એક વસ્તુ મારે ભાર દઈને કહેવી છે, એક વસ્તુ દિલથી કહેવી છે કે આ દેશ હંમેશા લોકશાહીથી ચાલતો દેશ છે, મોબોક્રેસીથી ચાલતો દેશ નથી. મોબોક્રેસી મતલબ એવો દેશ કે જ્યાં એક ભીડ ભેગી થઈને એક મકાન સળગાવી દીધું ને એને બોલવા વાળું કોઈ નથી. આપણે ડેમોક્રેસીમાં જીવતા માણસો છે, લોકશાહીમાં જીવતા માણસો છે. આપણી અંદર હજુ પણ સાચાને સાચો ને ખોટાને ખોટો કહેવાની હિંમત છે અને સ્વતંત્રતા પણ છે. હજુ પણ આપણે જાલિમને જાલિમ ને મઝલૂમ કહી શકીએ છીએ અને એ જ આ દેશની તાકાત છે.
અહીંયા જે ફ્યુચરના ઓફિસર્સ મારી સામે બેઠા છે એમને પણ મારે કહેવું છે કે ભવિષ્યમાં જ્યારે પણ તમે કોઈ પણ ગવર્મેન્ટ જોબ જોઈન કરો છો ત્યારે તમે કોઈ એક સમાજના કે એક ધર્મના પ્રતિનિધિ તરીકે નહીં, પણ આ દેશના અને આ દેશના બંધારણના પ્રતિનિધિ તરીકે જજો. અને આ દેશ, આ હિન્દુસ્તાન એક ગુલશન છે અને આ ગુલશનને આપણે પોતાના ખૂનથી सींचવાનો છે. और इस गुलशन को ऐसे सींचना है कि यहाँ से छोटे से छोटा फूल और बड़े से बड़ा गुल दोनों को ये लगना चाहिए कि मिट्टी उनको भी इतना ही देती है जितना बड़े गुलों को देते हैं. तभी हम इस देश में लोकशाही ला पाएंगे. સમય બહુ ઓછો છે એટલે મારે વધારે વાત નથી કહેવી, પણ બે ત્રણ વસ્તુ જે મારે કહેવાની થાય છે કે એક તો એક સફળ અધિકારી તરીકે તમે જ્યારે જાઓ છો ત્યારે દેશનું બંધારણ અને દેશનું હિત તમારા માટે પ્રાથમિકતા હોવી જોઈએ. બીજું, એક સમાજ તરીકે, એક સફળ મા બાપ તરીકે, કારણ કે અહીંયા ઘણા બધા મા બાપ પણ મારી સામે બેઠા છે ને એમને પણ મારે કહેવું છે કે ઘણીવાર આ જે નવી જનરેશન છે ને, નવી પેઢી છે, એને આપણે મિસગાઈડેડ જનરેશન તરીકે ઓળખાવે છે કે ભાઈ રસ્તો ભૂલી ચૂકેલી પેઢી છે. પણ એકચ્યુઅલી એ મિસગાઈડેડ નથી, એ કન્ફ્યુઝ છે. એ રસ્તો ભૂલી નથી, એને રસ્તો કયો પસંદ કરવો ને એ ખબર નથી પડતી. કારણ કે બે વસ્તુ છે, ઘણીવાર એવું થતું હોય કે છોકરાએ મસ્તી કરી હોય ને પછી પપ્પા કે મમ્મી ગરમ થઈને બે વળગાડી હોય અને પછી એક કેસેટ ચાલુ થાય. તમારા જેવડા હતા એટલે ચડ્ડી પહેરીને સ્કૂલે જતા હતા, લેબડાની શાળામાં ભણ્યા છે, લેબડા નીચે ભણીને બેસીને ભણ્યા છે, અને ઘરે આવીને મમ્મી પપ્પાને પેલું હાથશાળા હોય તો હાથશાળામાં અને ખેતર હોય તો ખેતરની અંદર મદદ કરી છે. તમે તમારી જગ્યાએ સાચા છો ને એનું સન્માન પણ છે. પણ જમાનો હવે બદલાઈ ગયો છે. હવે 21મી સદીના છોકરાને ચેનલ પણ ટીવીમાં 800 આવે છે. આપણે એક દૂરદર્શનથી કામ ચલાવી લેતા હતા, હવે 800 માંથી કઈ ચેનલ જોવી ને કઈ ના જોવી છોકરું કન્ફ્યુઝ નતો તો શું થાય કોમન. આપણા ટાઈમમાં એક દેશી પરબીડિયામાં લખીને આપણે મેસેજ મોકલતા હતા. અત્યારે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, જીમેલ, યાહુ કેટલાનો જમાનો આવી ગયો. શું કરવાની નવી પેઢી? આપણે જયારે જમવા બેસતા ત્યારે આપણી જોડે એક શાક, રોટલી ને વધારેમાં વધારે શીરો હતો, અત્યારે 56 જાતના તો મુખવાસ છે. તો જનરેશન કન્ફ્યુઝ નહીં તો શું થાય? અહીંયા આપણી ફરજ આવે છે કે એ જનરેશનને આપણે ગાઈડ કર્યા. હું એવું નથી કહેતો કે તમારા વિચારો એના પર થોપો, પણ એને એક રસ્તો બતાવો કે સારું શું છે ને ખરાબ શું છે. એટલું જો એને ઓળખતા આવડી જશે તો આગળનો રસ્તો એ પોતાની રીતે સિદ્ધ કરી લેશે. એટલે એક મા બાપ તરીકે, સમાજના વડીલ તરીકે, સમાજના આગેવાન તરીકે આપણી ફરજ એ નથી કે કોઈને કહીએ કે તારે શું કરવાનું છે. આપણી ફરજ એટલી જ છે કે કોઈને કહીએ કે સારું શું છે ને ખરાબ શું છે, સમાજના હિતમાં શું છે ને સમાજના નુકસાનમાં શું. તે આપણી ફરજ પતી જાય. આની સામે મારે યુવાનોને પણ કહેવું છે કે પતંગ ભલે ગમે તેટલી ઉપર જતી હોય, પણ એ પતંગ ત્યાર સુધી જ ઉપર ટકી રહે છે જ્યાર સુધી એ દોરીથી જોડાયેલી છે.